પેન બોક્સ બનાવવાનું છે. પેન બોક્સમાં ચોરસ કાગળ લેવાનો. પ્રથમ કાગળ એના ઉપર ડબલ વાર દેવાનો. કાગળ વાળ્યા પછી આ બાજુ બે વચ્ચે ભેગી કરી દેવાની. આ રીતે આ બાજુ ઉપર લઈ જવાની સુધી એની ઉપર વાળી દેવાની. વળી જાય એટલે આ ભાગ છે આટલા સુધી લઈ આવવાનો. અને આ ભાગ વચ્ચે લાવવાનો. આ ભાગ વળી જાય એટલે આ ભાગ છે ને અહીંયા મૂકવાનો છે. જો અહીંયા આ રીતે એટલે ફિટ રહે એના માટે આપણે ફેવિકોલ મૂકશું થોડોક. આમ મૂકવાનો એટલે અહીંયા ફેવિકોલ મૂકશું એટલે ખુલી ના જાય એટલા માટે આ મૂકી દીધો છે ફેવિકોલ. આ ફિટ થઈ ગયો ભાગ. જો આ રીતે બોક્સ બની ગયો. હવે આ ભાગ છે ને થોડોક અલગ કરવો છે આપણે. અલગ કરવા માટે આપણે આ રીતે કાંક મૂકી દઈશું અને અહીંયા આપણે ફેવિકોલ મૂકી દઈશું એટલે કલર અલગ થઈ જાય, ચેન્જ થઈ જાય. આ ફક્ત કલર ચેન્જ માટે છે. આ રીતે અત્યારથી એવી રીતે આવતી બોક્સ બનાવો. કુલ 6 ટુકડા કરવાના છે. આ જો 6 ટુકડા છે. હવે 6 ટુકડાને આપણે જોડવાના છે. કેવી રીતે જોડવાના? એક પછી જો આ 3 જોડેલા છે એની સાથે આ પીળો છે. પીળાની બાજુમાં જ આપણે બીજો લઈ જઈએ. આ રીતે આમ જોડવાના છે એટલે કલર સામસામા સરખા થઈ જાય. એટલે આપણે જોડવા માટે અહીંથી જોડી દઈશું. જો એ મૂકવાના છે અને આ મૂકવાનો છે. એટલે આપણે સાથે 3 ભેગા લઈ લઈશું. અહીંયા મગજ મૂકશું, અહીંયા મૂકશું અને અહીંયા મૂકશું એટલે 3 સાથે આપણે જોઈન્ટ કરી દઈશું. આ રીતે આમ પકડી રાખીશું, જોઈન્ટ થઈ જશે. સાથે સાથે આપણે અહીંયા ફેવિકોલ મૂકવાનો છે પાછો બધા છેડે આ રીતે. આને મૂકવાનો છે અને એક કાગળ એના પર અને ફિટ કરી દેવાનો છે. અને આ રીતે દબાઈને આ કમ્પ્લીટ થઈ જાય કાગળ એટલે આ કટિંગ કરી દેવાનો ફરતો અને આ પેન બોક્સ થઈ જશે. પછી આપણે કાતરથી કટિંગ કરી નાખવાના છે.
સરસ મજાનું પેન બોક્સ તૈયાર થઈ ગયું જુઓ. તો આ રીતે આપણે પેન બોક્સ સરસ મજાનું બનાવી શકીએ જુઓ.